આજે કૃષ્ણા પાર્ક સોસાયટીની બાજુમાં આવેલા ગાડા માર્ગમાં જે દબાણ છે તે અંગેનું ડિમોલિશનની કાર્યવાહી છે. અહીંયા પાછળ ભંગારના શેડ હતા, તે શેડ અને એના પાછળના રસ્તામાં CND વેસ્ટ નાખવામાં આવેલો છે. તે દૂર કરીને તે રસ્તો ખુલ્લો કરવા માટેની કાર્યવાહી આજે કરવામાં આવશે. ડિમોલિશનમાં જે કાયદાકીય રીતે પોસિબલ હોય તેટલું ડિમોલિશન કરવાનું હોય. એમાં કાયદાકીય રીતે પોસિબલ હોય તે જ વસ્તુ ડિમોલિશન કરી શકાય, બાકીની જગ્યાએ ડિમોલિશન ના કરી શકાય. રસ્તાના દબાણ હોય તે અંગે ચકાસણી થઈ રહી છે. આ અંગેની અરજી આવેલી છે તથા રોડ પરનું દબાણ, જાહેર રોડનું, જેથી જાહેર રોડના દબાણમાં નોટિસો નથી આપવામાં આવતી. જાહેર રોડ પર હોય તો તેને સીધી રીતે દૂર કરી શકીએ છીએ. ગાળા માર્ગ છે, ગાળા માર્ગ સાધારણ રીતે 20 ફૂટનો હોય છે, જે આગળના ભાગમાં તો ખુલ્લો છે, પાછળના ભાગથી બંધ કરી દેવામાં આવ્યો છે. તે ખુલ્લું કરવાનું છે. આજે તમે ડિમોલિશન પ્રક્રિયા ચાલુ જ કરવામાં આવી છે, થઈ રહી છે હમણાં થોડીક વારમાં. આની અરજી 2 દિવસ પહેલાં જ આવી છે અમારી માટે. રવાપર રોડ, કેનાલ રોડ આખો ચેક કરાવ્યો હતો. એના સિવાય બીજા 2 રોડ પણ ચેક કરાવ્યા હતા. એ 2 રોડમાં લેઆઉટ પ્રમાણે અમે કાયદેસરનું ચેક કરાવ્યું કે તેમાં શું છે. આલાપ રોડ એક ચેક કરાવ્યો અને 2 રોડ ચેક કરાવ્યા. તે રોડમાં કાયદેસરનું દબાણ હતું નહીં, જે કારણે હાલમાં જેટલું કાયદાકીય રીતે દૂર કરી શકે તે દબાણ દૂર કરી રહ્યા છે.